સેલવાસના આમલીમાં મોબાઈલ અને ઇલેક્ટ્રિક દુકાનના તાળા તૂટ્યા. અંદાજે ₹65,000ના 4 મોબાઈલ, રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર. સેલવાસના આમલી વિસ્તારમાં મોબાઈલ અને ઇલેક્ટ્રોનિકની દુકાનના તાળા તોડી મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. આમલી વિસ્તારના 66 કિવી રોડ ઉપર આવેલ સાઈ મોબાઈલની દુકાનના તાળા તોડી અંદાજે ₹65,000ના 4 મોબાઈલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. અને એની સામે આવેલ સાઈ ઇલેક્ટ્રિકલ એન્ડ હાર્ડવેરની દુકાનના તાળા તોડી ડ્રોવરમાં મૂકેલ રોકડા ₹15,000 લઈને તસ્કરો ફરાર થઈ ગયા હતા. આ ઘટના અંગે દુકાનદારો દ્વારા પોલીસને જાણ કરતા ટીમ પહોંચી તપાસ હાથ ધરી હતી. સેલવાસ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. चोरी हुआ है रात को 3 बजे. सामने कंपनी वाले उन्होंने मुझे बताया कि रात को 3 बजे कोई आदमी आया, आपके दुकान के नीचे आया. उसके बाद बोलते हैं हम लोगों ने देखा तो मैंने बोला मुझे कॉल करना चाहिए. तो वो बोले मैं कॉल नहीं किया, ये जो भी है, पर उन्होंने देखा है 3 बजे के तकरीबन में ये हुआ है. अच्छा. सुबह जब मैं आया तो शटर की क्लिप तोड़े थे. तो मैंने पुलिस को कॉल किया, 100 नंबर से पुलिस आई, क्राइम ब्रांच वाले आए, मीडिया वाले भी आए. रात को 10 बजे, सुबह वही 9 साढ़े 9 बजे. और 4 एंड्रॉयड मोबाइल हैं, 13-14 कीपैड मोबाइल हैं. सबकी मिला के 60-65 हज़ार. उसमें क्या 1000 रुपया था. बाकी तो ये फर्स्ट टाइम है. मेरी दुकान 2013 से है, पर ये इलाके में कभी चोरी ऐसा कुछ नहीं हुआ. ये फर्स्ट टाइम हुआ. फर्स्ट टाइम हुआ. सुबह આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.